કરીશ ઓધવજીભાઈ મોણપરા અને મોણપરા પરિવારના અહીંયા વડીલ શ્રી ઓધવજીભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમને સન્માનિત કરશે પરમ પૂજ્ય ધર્મબંધુજી। આપણે સૌ એમને ત્યારબાદ સન્માન પત્ર અર્પણ કરીશું, પણ અત્યારે માત્ર ઓધવજીભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરશે સાલ ઓઢાડીને રવજીભાઈ મોણપરા અહીંયા ઉપસ્થિત છે। ઓધવજીભાઈની સાથે તળસીભાઈ અહીંયા ઉપસ્થિત છે, જીવરાજભાઈ અહીંયા ઉપસ્થિત છે, સ્મૃતિ ભેટ અર્પણ કરશે અને શ્રી નાગજીભાઈ ને હું વિનંતી કરીશ આપ સાથે ઓધવજીભાઈ મોભી છે જે સાકરિયા પરિવારના, એમને હું ખાસ વિનંતી કરીશ જીવરાજભાઈ અહીંયા ઉપસ્થિત થશે। આપ સર્વ મહાનુભાવોને ઉપસ્થિત કરીશ। જાદવભાઈ મોણપરા અહીંયા ઉપસ્થિત છે, રવજીભાઈ ઉપસ્થિત છે, આપ ઝડપથી સ્ટેજ પર આવશો। આપણે એવા કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ છીએ કે તમારામાંથી પ્રેરણા લઈને આજે અમે જે રામપરા ગામની શરૂઆત શાળામાં કરી હતી કે એક એક બાળક ભણશે અહીંયા અને સમસ્ત પટેલ સમાજ ન રહેતા સમસ્ત ગામના લોકોનું ઉત્થાન થવાની આ વાત, અને એને લઈને સ્વામીજી એમનું સૌનું અભિવાદન કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર આપ સૌનો। ઓધવજીભાઈ મોણપરા પરિવાર, માધવ ગ્રુપ ભાવનગર અને સુરત સૌના વડીલ બંધુ એવા મોણપરા પરિવારનું આપણે અભિવાદન કરીએ। તાળીઓથી, જોરદાર તાળીઓથી એમને વધાવીએ। મિત્રો, એવા જ અહીંયા આપનો ખૂબ ખૂબ આભાર। શ્રી લાભુભાઈ હરજીભાઈ ગઢિયા રામપરા ગામના મોભી અહીંયા છે કે જેમનું ગામ શ્રેષ્ઠી તરીકેનું સન્માન કરવાનું છે। હું પરમ પૂજ્ય આચાર્ય ધર્મબંધુજીને વિનંતી કરીશ લાભુભાઈ હરજીભાઈ ગઢિયાને કે જે